કચ્છમાં પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ થઈ ગઈ. સૌથી પહેલા 24 કલાકનું આપનું અનુમાન શું છે? કે 1 ઓગસ્ટે આખા ગુજરાતમાં એક પણ જિલ્લો તાલુકો બાકી નહીં રહે વરસાદ પડવામાં. કે દક્ષિણ ગુજરાતમાં બી ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતની અંદર પણ હજુ ભારે વરસાદ પડવાની સંભાવના છે. છૂટાછવાયા જિલ્લાને બાદ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે આપણે 24 કલાકની વાત કરીએ, એમાં એક અમદાવાદ શહેરની વાત કરું. અમદાવાદમાં એવું થાય છે, પણ જે આગાહી હતી કે 8 કે 10 ઇંચનું જે અનુમાન, એની સામે આપણે હજુ બી 24 કલાક બાકી છે, ઘણા કલાકો બાકી છે. એટલે અમદાવાદમાં બી આપણે 24 કલાકમાં વરસાદ જોવા મળશે. લગાતાર આ મંચ પરથી અલગ અલગ વેધર મોડલના આધારે જે આગાહી કરીએ છીએ, આપનું પોતાનું પણ એક વેધર મોડલ છે, એના આધારે જે આગાહી કરીએ છીએ, લગભગ એ રીતે વરસાદ પડી રહ્યો છે. પણ જે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતનો વારો હતો, ખાસ કરીને અમે કાલે windy.com ને સતત ફોલો કરી રહ્યા હતા. આજે ટ્રેક બદલાયો છે ને સૌરાષ્ટ્ર ઉપર જ લગભગ બધા જિલ્લા ઉપર રેડ એલર્ટ જેવી સ્થિતિ થઈ ગઈ છે. કચ્છમાં પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ થઈ ગઈ. સૌથી પહેલા 24 કલાકનું આપનું અનુમાન શું છે? પતલભાઈ, એમાં આપણે જે રીતના એનો રોડ મેપ ને રૂટ સ્લાઇડ ચેન્જ થયો છે, એટલે ઉત્તર ગુજરાત થોડું બાકાત રહી ગયું છે ડેફિનેટલી. પણ હજુ બી 24 કલાકની અંદર આપણે કહીએ પતલભાઈ, તો ઓલરેડી સૌરાષ્ટ્રની અંદર તો વરસાદ, કારણ કે એનો જે પહેલો એન્ડ રૂટ હતો એ દ્વારકા સુધી પસાર થતો, પણ અત્યારે દ્વારકા ઉપરની સાઈડ કચ્છ થઈને બહાર નીકળવાનો છે. એટલે બહુ સારું થયું કે કચ્છ અને સૌરાષ્ટ્ર એ બાકી રહી ગયો હતો. અને બધા જ ખેડૂત મિત્રોને આપણે વારંવાર આપણે મીડિયા મળે તો સવાલ બી પૂછતા હતા કે સાહેબ અમારે ક્યાં વરસશે. અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોઈએ આગાહી નથી આપી, પણ હું 2 દિવસથી સતત કહી રહ્યો હતો કે 1 ઓગસ્ટે આખા ગુજરાતમાં એક પણ જિલ્લો તાલુકો બાકી નહીં રહે વરસાદ પડવામાં. અને સૌરાષ્ટ્રની અંદર પણ મેં કાલે સાંજે બી કીધું હતું કે સૌરાષ્ટ્રમાં જામનગર છે, ભાવનગર છે, દ્વારકા છે, ગીર સોમનાથ છે, અને જુનાગઢ અને રાજકોટ અને મોરબી તો મેં હાઈલાઇટ પર કીધું હતું કે વરસાદ પડશે. સાથે સાથે મેં કચ્છની પણ વાત કરી હતી, ભુજ, ભચાઉ અને રાપરની, ત્યાં પણ સવારે વરસાદ પડી ગયો. એટલે આ સિસ્ટમ એટલી મજબૂત છે, અને સાથે સાથે એક સિવિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને પાછું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ 3 એને પછી અસર કરે છે. એટલે અત્યારનો જે એનો જે મતલબ ક્લાઉડ ફોર્મેશન છે, એટલે 24 કલાકની વાત કરીએ તો હજુ બી હાલમાં મુકતલભાઈ આપણે એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં બી ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતની અંદર પણ હજુ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આપણે જિલ્લા વાઇઝ વાત કરી લઈએ, ખેડામાં તો ધમધમાટી બોલાઈ, નડિયાદમાં બોલાઈ, હજુ ખાલી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા થોડું ઘણું બાકી છે. પણ એમાં વરસાદ તો રહેવાનો જ છે. બની શકે એકલું અમદાવાદમાં એટલો વરસાદ ના પડે, એનું તમને સાયન્ટિફિક રીઝન કહું. પહેલા આપણે જિલ્લા વિશે વાત કરી લઈએ, ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં બી જે રીતનું આપણું અનુમાન હતું, જે રીતના આપણે વાત કરી હતી, એ પ્રમાણે બી હજુ બી 24 કલાક વરસાદ ત્યાં ભારે રહેવાની પૂરેપૂરી સંભાવના છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લો બાકી નથી રાખતો, તો પણ હું એક હાઈલાઇટમાં કહી દઈએ તો આપણે ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે અને દ્વારકા. લોકો દ્વારકાને હજુ ભૂલી ગયા છે, પણ દ્વારકામાં બી વરસાદ પડવાનો છે. એ અત્યારે એક મારા મોડલ અનુમાન પ્રમાણે જોઈ રહ્યા છે. સાથે સાથે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છનો તમામ વિસ્તાર લગભગ છૂટાછવાયા જિલ્લાને બાદ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. કોઈક એવા જિલ્લા કે તાલુકા છે ત્યાં આગળ સામાન્ય કરતા નીચે વરસાદ પડશે. અને આપણે ઉત્તર ગુજરાતની આપણે વાત કરી, ઉત્તર ગુજરાતમાં બી હજુ પણ આ 1 ઓગસ્ટનું જે અનુમાન છે, લગભગ આજે અત્યારે આપણે 1 વાગ્યાથી લઈને કાલે સવારે 9 વાગ્યા સુધી વાત કરીએ કે ભલે મોડલ નથી દર્શાવતું કે આપણું કોઈ એવું સિસ્ટમ અંદર બતાવતી નથી, પણ જ્યારે આ સિસ્ટમ બની છે ઉપતલભાઈ, એ એટલી સ્ટ્રોંગ છે, એટલે એના ઉપર નીચેના એ એરિયા કવર કરે. એટલે ઉત્તર ગુજરાતની અંદર બી વાવ છે, થરાદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યાં ક્યાંક કોઈ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના હજુ બી 24 કલાકમાં છે. એટલે આપણે 24 કલાકની વાત કરીએ, એમાં એક અમદાવાદ શહેરની વાત કરું. અમદાવાદમાં એવું થાય છે કે ગયા શુક્રવારે બી આપણે વાત કરતા હતા કે રાત્રે એટલી જોરદાર આગાહી હતી, અને એવું કહેતા કે 8-10 ઇંચ તો મિનિમમ પડશે. ઘણા તો નિષ્ણાતો તો 10 ઇંચ અને 12 ઇંચ ઉપર કંઈ પણ દીધું હતું કે પડવાનો જ છે. તો શું થયું દિવસે રાત્રે બી સેમ એવું થયું હતું કે ખેડા, માતર, મહેમદાવાદ જળબંબાકાર થઈ ગયું. અને અત્યારે તો હવે હું તમને સમજાવું, આપણી જે ભૌગોલિક, અમદાવાદનું ભૌગોલિક રચના છે,
એની આજુબાજુ બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. તમે જુઓ કડી કલોલ છત્રાલ ઇન્ડસ્ટ્રીયલ, આ બાજુ ભાગોદરા, બાવળા છત્રાલ, આ બાજુ નરોડા જીઆઈડીસી, આ બાજુ ચાંદખેડા, હવે સરાઉન્ડિંગ જે સિસ્ટમ અને આપણા સિટીમાં એક તો ઘોડાસરી, તો વટવા જીઆઈડીસી, આટલી મોટી જીઆઈડીસી ના કારણે એનું પોતાનું એક ક્લસ્ટર સ્મોક ક્લાઉડ ઉપર હોય. હવે એ સ્મોક ક્લાઉડ એટલું હેવી, મતલબ ગરમ રેટમાં ચાલતું હોય, જ્યારે બી કોઈ મોન્સૂન સિઝનના પેટર્નના જ્યારે વરસાદના જે વાદળો આવતા હોય ત્યારે ત્યાં આગળ કોઈક મહદ અંશે એ અવરોધ ઉત્પન્ન કરતું હોય છે. એટલે શું થાય છે કે આજુબાજુના એરિયામાં એ વાદળો વિખરાઈ જાય છે અને જે પ્રોપર ઇન્ટેન્સિટી જે અમદાવાદ શહેરમાં પડવી જોઈએ એ નથી પડતી. એના કારણે આ એક બધાના માટે સવાલ હતો કે અમદાવાદમાં એટલું કેમ વરસાદ ના પડ્યો, પ્રશાસન એક્ટિવ થઈ ગયું, મ્યુનિસિપાલિટી દોડતી થઈ ગઈ, અધિકારીઓ આઈએએસ ઓફિસર રોડ ઉપર આવી ગયા, પણ અમદાવાદમાં વરસાદ ના પડ્યો. અમદાવાદમાં વરસાદ પડ્યો છે, પણ જે આગાહી હતી કે 8 કે 10 ઇંચનું જે અનુમાન, એની સામે આપણે હજુ બી 24 કલાક બાકી છે. ડેફિનેટલી તમે મુફત્તલભાઈ કાલે સવારે 9 વાગે આપણે રિપોર્ટ કરશું કે હજુ બી આ દિવસમાં સરેરાશ આખા અમદાવાદનો વરસાદ 5 થી 6 ઇંચ દેખવા મળશે. પણ જે ઇન્ટેન્સિટીમાં બીજા શહેરો અને બીજા જિલ્લાઓમાં જે એક સાથે પડ્યો છે ને, એવી આશા રાખીને આપણા અમદાવાદવાસીઓ બેઠા છે, એ સારું છે નથી આવતો. જો એ આવશે ને તો અમદાવાદ જળબંબાકાર અને સુરત જેવી સ્થિતિ આપણને સર્જાઈ જશે. પણ ઓવરઓલ જે 24 કલાકનું અનુમાન છે એમાં હજુ ઘણા સમય બાકી છે, ઘણા કલાકો બાકી છે. એટલે અમદાવાદમાં બી આપણે 24 કલાકમાં વરસાદ જોવા મળશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.